કેમ છો મિત્રો? આશા રાખું કે સૌ બધા મજામાં હશો. મારું નામ છે તેજસ પટેલ અને હું ઓસ્ટ્રેલિયામાં છેલ્લા ઘણા વર્ષોથી રહું છું. અહીંની નાગરિકતા પણ ધરાવું છું. મિત્રો, હું તમને આ મારી જે નવી યુટ્યુબ ચેનલ છે એમાં હું તમને ઓસ્ટ્રેલિયા આવતા પહેલાં શું શું વાતનું ધ્યાન રાખવું તે બધું જે મારું અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે એના વિશે તમને જણાવીશ, જે તમને ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા, ફાઇનાન્શિયલી કેપેબલ થવા માટે ઘણી બધી ઉપયોગી નીડો છે. આ સિવાય મારું ઘણું સ્પોર્ટ્સ, પોલિટિક્સમાં થોડું ઘણું નોલેજ છે, પ્લસ ઓસ્ટ્રેલિયાના જે ટુરિઝમ છે એના વિડીયોઝ અને એના વિશે પણ ઘણી બધી માહિતી તમને શેર કરીશ. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. વધુ સમય નહીં લઉં અને આજનો મારો ફર્સ્ટ વિડીયો છે કે ઓસ્ટ્રેલિયા આવતા પહેલાં સૌથી પહેલાં તમારે કઈ રીતે પ્રિપેર થવું, સ્પેશિયલી જે લોકો સ્ટુડન્ટ વિઝા પર આવી રહ્યા છે. તો ઘણી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. એ વિશે હું તમને વાત અત્યારે શેર કરી અને આ વિડીયો છેક સુધી જોજો. ઘણી બધી ઉપયોગી વાતો તમને કહેવામાં આવે છે અને તમારું જે સ્ટ્રગલ છે ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી ઘણું બધા હદે સોલ્વ થઈ જશે. ઓકે, પહેલો મારો મુદ્દો છે કે ઓસ્ટ્રેલિયા આવતા પહેલા જે ખાસ કરીને સ્ટુડન્ટ છે, જે લોકો ઘણી નાની ઉંમરે આવી રહ્યા છે, તો તેમને હું કહીશ કે તમારું જે ભારતનું ઇન્ટરનેશનલ, સ્પેશિયલી કારનું જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એ ખાસ લઈને આવજો. રીઝન હું એટલા માટે કહું છું કે તમને થશે કે ઓકે, અહીંયા પબ્લિક ટ્રાન્સપોર્ટ તો અવેલેબલ છે જ ને. જેમ કે તમે ધારો કે ઓસ્ટ્રેલિયામાં આવો છો કે કેનેડા જાઓ છો કે ગમે ત્યાં જાઓ છો, પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ દરેક જગ્યાએ અવેલેબલ ના પણ હોય, કે આપણા ઘરેથી સ્ટેશન દૂર હોય, એ વખતે ઠંડી, વરસાદ પડતો હોય, એટલે ઘણી બધી પ્રોબ્લેમ્સ હોતી હોય છે. તો કારનું ડ્રાઇવિંગ લાયસન્સ જો ઇન્ટરનેશનલ હશે તમારી સાથે, તો એના પછી જે ઓસ્ટ્રેલિયાનું કે બીજી જે પણ કોમનવેલ્થ કન્ટ્રીમાં કે શેન્જન કન્ટ્રીમાં તમે જતા હો, તો એનું લાયસન્સ લેવું ઘણું ઇઝી થઈ જશે. બાકી જો તમે નવેસરથી એકડું ગુંઠશો તો એ પ્રોસેસ ઘણી બધી જટિલ છે, ખર્ચાળ છે અને ઘણો બધો ટાઈમ લઈ લેશે. તો ઇન શોર્ટ, ફોર વ્હીલરનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને આવજો. અને ઘણા રાજ્યમાં કેવું છે અહીંયા ઓસ્ટ્રેલિયામાં, કે ઘણા રાજ્યમાં એવું છે કે તમારે ઓસ્ટ્રેલિયાનું ડ્રાઇવિંગ લાયસન્સ લેવું હોય તો ઇન્ટરનેશનલ જે ડ્રાઇવિંગ લાયસન્સ છે તમારું ભારતનું, એ 3 વર્ષ જૂનું હોવું જોઈએ. તો જો તમે 21 વર્ષની ઉંમરે આવવાના હો ગ્રેજ્યુએશન પછી, તો 18 વર્ષની ઉંમરે તમારું કારનું ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લેજો. અને જો વહેલા આવવાના હોય તો 18 વર્ષની ઉંમરે તો પણ લઈ જ લેજો બાય ડિફોલ્ટ. ઓકે, તો આ પોઈન્ટ સોલ્વ થઈ ગયો. બીજો વસ્તુ છે કે બ્રશ અપ યોર ઇંગ્લિશ. હવે મને ખ્યાલ છે કે તમે બધા આઈએલટીએસમાં 6.5 7 બેન્ડ કે જે બી રિક્વાયરમેન્ટ છે એડમિશનની, એ ફૂલફિલ કરીને જ આવશો. પણ રિયાલિટી આપણને બધાને ખબર જ છે કે અત્યારે શું ચાલી રહ્યું, એના વિશે મારે વધુ કહેવું નથી. પણ ટૂંકમાં કેવું છે કે તમે જે આપણું ભારતનું ઇંગ્લિશ છે ખોટું નથી, બધું સારું છે, પણ આપણું ગ્રામર બેઝ છે, એટલે આપણે ગ્રામર પર વધુ ભાર દઈએ છીએ અને આપણે જે ઇંગ્લિશ બોલીએ છીએ થોડું એલોબરેટિવ